નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા તાલુકાના મોલા વિસ્તારમાંથી ઝડપાયેલા દીપડાને પાંજરો પૂરવામાં આવ્યો હતો। જો કે દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા નજીકના રહેણાંક વિસ્તારમાં જઈને બે મહિલાઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટતા હવે વન વિભાગે ભાગી છૂટેલા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાનું સફળ રેસ્ક્યુ કરી તેને ઝડપથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો, પરંતુ બાદમાં તે પાંજરામાંથી ભાગી છૂટ્યો, જેના કારણે કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। દીપડો સોસાયટી વિસ્તારમાં ઘૂસી જતા ત્યાં કામ કરી રહેલી બે મહિલા મજૂરો પર હુમલો કર્યો। હુમલામાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી, હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાઓને રજા આપવામાં આવી। ઘટના બાદ વન વિભાગની તાત્કાલિક સક્રિય બની અને દીપડાને ફરી પકડવા માટે આસપાસના વિસ્તારોમાં તેમજ નજીકના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને બે બહેનો પર હુમલો કરેલ છે। તો આ બે બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું એ લોકો ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સજ્જ થયું છે। અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચમાં પણ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે। ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ છે। ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં એસએસજી દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા, તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે। ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે। આ વાયરસ બાળકોમાં વધુ ગંભીર અસર કરે છે। તેના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો, ઉલટી, આંચકી આવવી, બેભાન થવું અને મગજ પર અસર થવી સામેલ છે। આ વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી। સમયસર હોસ્પિટલમાં દાખલ કરી તાવ નિયંત્રણ, પ્રવાહી આપવું, શ્વાસ અને અન્ય જરૂરી સહાયક સારવાર જ મુખ્ય ઉપચાર છે। અંકલેશ્વરના ગડકોલ પાટિયાના રેલવે ઓવરબ્રિજના ખાડા પૂરવા માટે રેતીનો ઉપયોગ થયો હતો। વધેલી રેતી ત્યાં જ મૂકી રાખવામાં આવતા વરસાદે રેતીને ચાદર રોડ ઉપર પાથરી દેતા હવે વાહન ચાલકો માટે આ રેતી મુશ્કેલીઓ ઊભી કરી રહી છે। અંકલેશ્વરમાં થોડા સમય પહેલા ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડવાની અને સળિયા બહાર દેખાવાની ઘટના બાદ હવે સુરવાડી બ્રિજના છેડા પર માર્ગ પર મોટા પ્રમાણમાં રેતીનો પથરાવ જોવા મળતા વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે। વરસાદ બાદ બ્રિજના છેડે માર્ગ પર રેતી ફેલાઈ જતા ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માતનો ખતરો વધી ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર રેતી દૂર કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ વચ્ચે આ મહત્વનો બ્રિજ છે, તેમાં રોજિંદા હજારો લોકોની અવરજવર રહેતી હોય છે। ખાસ કરીને સોમવારથી શનિવારના દિવસે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓની અવરજવર આ માર્ગ પર વધુ હોય છે। ત્યારે સામાન્ય ગફલતથી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ ધૂળને દૂર કરી રસ્તો દુરસ્ત કરે તેવી માંગ ઉઠી છે। સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે। નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ, પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર। હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા
25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે 3 સંસ્થાના ઉપક્રમે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ કીટ આપવામાં આવી હતી. બામસેફ ઇન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી શિક્ષણની પરબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ, અનિલ વસાવા તથા રમણ પરમાર દ્વારા શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્મા વસાવા ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાનો તરીકે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંત પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ડોક્ટર બીજી પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના રાજેશ કુમાર શર્મા, ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, ઇન્સાફ ભરૂચના प्रमुख अशोक मकवाणा सहित આગેવાનો उपस्थित रहा था. चैरिटेबल ट्रस्ट के माध्यम से आपकी हॉस्पिटल है, भरूच में है, भरूच में जनरल हॉस्पिटल भी है, आपकी हॉस्पिटल भी है, उसके साथ साथ ताजपुरा में बहुत बड़ा इंस्टीट्यूट है हॉस्पिटल का, और शिक्षा के क्षेत्र में उनका जो योगदान है तो कम नहीं है. नारायण विद्या विहार देख लो, नारायण विद्यालय देख लो, और भी आगे जा रहे हैं. आपको शायद मालूम नहीं है, लेकिन 5 करोड़ से ज्यादा खर्च करके हमारे नारायण समस्त नारायण नगर जो एरिया है उनमें उन्होंने बहुत बड़ी इमारत स्कूल बनाकर
हमें दी है। ये छोटी बात नहीं है। लोग पैसा कमाने के लिए करते हैं, लोग पैसा कमाने के लिए नहीं करते। इस तरह हमारे फिलहाल टैक्सी जो टीम जो काम कर रही है, तो लोगों का, देश का, लोगों का विकास करना है। और ऐसे हमारे जो जेडी पंचायत की और अहमद भाई की है, उन्होंने ये बुक हमें जो बोला था उन्होंने प्रिंट करके दे दिए। उसके साथ हमारे जो अभी अभी आपके सामने जो स्पीच देकर गए माननीय रमण भाई परमार जी, जो वंचित से रिटायर थे, उन्होंने ये किताब अपने पैसे से डोनेशन की है। माननीय पूछ्યું કે તું કયા ધોરણ તો કે યુકેજી માંથી હવે ફર્સ્ટ માં જઈશું, પછી સેકન્ડ, થર્ડ, 12 પછી મોટા ભાગના બોલે 13 એને કીધું કોલેજ આફ્ટર આઈપીએસ કરીશ। વિચાર કરો કે એના ઘરમાં કોઈ ભણેલું નથી, છતાં એને વિચાર આવ્યો હું આઈપીએસ બનીશ। અત્યારે છોકરો 10માં આવી ગયો, મેં કાલે જ એની જોડે ચર્ચા કરી, મેં કીધું તારું બરાબર છે? તો કે બરાબર છે, પરફેક્ટ, પૂરું કરીશ। એટલે એ નાની ઉંમરમાં એને વિચારોના બીજ પડવા જોઈએ। સપનાઓ વાવો અને સપનાઓની ખેતી કરો, જ્ઞાનનો મમલક પાક ઉતારો। આપણે બાળકોને સારા સપનાઓ અને સારા વિચારો આપવા જોઈએ, પણ મોટા ભાગે ઘરેથી ઘણીવાર તારી મારી મળે અને એટલે આની જોડે બોલવાનું, આની જોડે નહીં બોલવાનું, આ આપણે તો બે આપી દેવાની। એટલે આ શિક્ષણ ઘરેથી મળે તો પછી સ્કૂલમાંથી ભણાવેલું બધું જ સાફ થઈ જાય છે। બીજી વાત છે કે વિચારો ઊંચા હોવા જોઈએ। મેં તમને કહ્યું, મારે કે એક વિદ્યાર્થી વાગરા તાલુકાની જેડીસી માં આવેલી પરમ કેમિકલ કંપનીમાં યુવાને અગમ્ય કારણસર જીવન ટૂંકાવી નાખ્યું હતું। વાગરાના સાયખા જીઆઈડીસીમાં આવેલી પરમ કેમિકલ કંપનીમાં એક શ્રમિકે આત્મહત્યા કરી છે। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 25 વર્ષીય મોહિત પાંડે બ્રજેન્દ્રકુમાર કંપની કેમ્પસમાં જ રહેતા હતા અને ત્યાં નોકરી કરતા હતા। પ્રાથમિક તપાસ મુજબ મોહિત પાંડે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલી રૂમમાં પંખા સાથે કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ થતાં કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી હતી। ત્યારબાદ વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કારણો શોધવા પ્રયાસ ચાલુ છે। સાયખા જીઆઈડીસીમાં શ્રમિકના મૃત્યુની આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થા, કંપની કેમ્પસમાં શ્રમિકોના રહેઠાણની સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે। આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો।